આ ઊભી થા. હું છે પણ ઊભી થા ને કઈ ખાવા તો દે. હું ઊભી થા ખબર નથી આ 1.5 મહિનાનો પાટો આવ્યો પગમાં ફ્રેક્ચર આવ્યું આ કેટલો દી સડ્યો તો હજુ રોટલા નથી કર્યા, રાંધ્યું નથી તે. રોટલા થાય નહીં 2 મહિના સુધી ડોક્ટરે જમીન ઉપર પગ મૂકવા ના શું પાડી થયું? હું થયું ફ્રેક્ચર ન થાય એવું ભૂલી ગયા હા હા એ તો મને ખબર ય નહીં થયું. હું બીજું પૂછું, તારો પગ ભાંગી તો હું હલવાનો હવે. તો હું કરવાનું હવે હવે ખાવું હું મારે? ખાવું એટલે તમને તો રોટલા બનાવતા આવડતા નથી તે એટલે જ તને પૂછું છું. તો તમે કામ કરો હવે હું તમને ખબર છે મારા ભાઈ ટિફિન નું ચાલુ કર્યું ઈ? હા તો એને ટિફિન બંધાવી લ્યો તમે હમણાં 2 મહિના સુધી ઈ હું વાત ન કરું. તો એમાંય તમને તો મારા ભારે બધી વાતમાં વાંધા પડતા હોય એને મારે આમ તો બહુ ભળતું ને તું વાત કર તો પછી હું વાત કરું. તમારે ને તો 12મો ચંદ્ર છે હું જ વાત કરું છું લાવ તારે જોતું એવું તને ચડી ગયું. હા તો હવે કઈ મેં કઈ ચાઈન થોડો પગ ભાંગ્યો છે? ઉવા મળે, બધું હારું હારું ખાવા મળે, તને હું વાંધો? મને હુતું રહેવું ગમે આખો દી ભાંગીને બેહી. હવે સાંભળવા તો દ્યો હેલો બોલો. હા ભાઈ હા બોલો બોલો બેન. હા હવે તને તો ખબર જ છે ને મારી હાલત ની ભાઈ આ 2 મહિનાનું ડોક્ટરે પાટો રાખવાનું કીધું છે મને હા તો હવે આને મારે ટિફિન નું મારે આને 1.5 મહિનો બંધાવવું છે કાંઈ વાંધો નહીં. અંદર એમાં એવું છે ટિફિન તો હું મોકલું પણ 3 દિવસ પૈસા દઈ દેજો પાછા. હવે એમાં કાઈ ન કેવું પડે પૈસા ટાઈમ ટુ ટાઈમ આવી જાય ચાલ માર બનાવીને દો તો. હા આપું બનાવી નો લ્યો વાત કરો એલા પગલા કેમ હારું ને? કઈ હું હા તારી હોળી હારું હોય. આ જોને પણ તારી બેન પગ ભાંગીને બેઠી છે. કાંઈ વાંધો નહીં મુંડા. ખાવાના વાંધા પડે સાહેબ. પણ ટિફિન હું મોકલી દઉં છું. મોકલજે ટાઈમે ટાઈમે. હા, કાંઈ વાંધો નહીં. તમે મેં કહો આમ તો આપણી સર્વિસ એવી છે ને 5 મિનિટમાં ટિફિન હાજર. બસ મારે ટાઈમે આમ તો ખાવા જ જોઈએ છે. એટલે હું નહીં આવું મારો માણસ આવશે હો દેવા. હા ભાઈ તું આવે કે તારો માણસ આવે કે તારા ઘરના આવે જે આવે મારે ટિફિન નું કામ છે ને. હા કાંઈ વાંધો નહીં. મેં કહો હાલો 5 મિનિટ આવી જશે. હા કાંઈ વાંધો લે મૂકું છું. બસ ને હવે તમારે હું બસ હવે 1.5 મહિનાનો બાંધ્યો તને 1.5 મહિના હું મટી જાય છે પગ. આ તો બીજા 2 મહિના વધારે બંધવી લેવું બીજું હું બધું મારે પારકુટ ખાવું જે હોય ને. કાઈ પારકું ન કરે મારા ભાઈ કેવું પણ ક્યાંથી ઓર્ડર આવે છે ને બધા એવો કારીગર છે અરે એનું એકવાર જમવાનું તો ચાખજો તમે આંગળા ચાટતા રહી જાઓ હોય નહીં. તો આપણે ક્યારેક જાવી ખાધું ન ખાધું આ તો મારી લાંબી ખબર હોય નહીં કઈ. આ તો હવે તમે છે ને આ 1.5 મહિનાની બદલે તમે 3 મહિના ખાઓ એવું ટિફિન હા આવશે હું હવે જોઉં છું એનું ટિફિન કેવું આવે છે. હા હવે નકરા ભાઈના જ વખાણ કરી કરે કરે. હા તો ભાઈ ના કરે ભાઈ એવો હોય તો કે જોયો તારો ભાઈ તમને તો મારો ભાઈ ગમતો જ નથી ખબર મને જોયો તારો ભાઈ કોઈ દુકાને ઊભું નથી રહેવા દેતો. લે હું જાઉં છું. હા જાઓ પાછા વેલા હાર આવજો હે? ચા પાણી તો તમારે બનાવવાના છો એ તો મને બધી ખબર છે તું તારા ભાંગીને બેઠી છો મારે જ બનાવવું પડે ને. આ તો કોક દી કરવું પડે ભમરાળે છો તું. તમે શું ભમરાળ આમ જાઓ નીકળો હવે પગ ભાંગીને બેઠી મારે હું સમજવું બધું હાથે કરવાનું કપડા હાથે ધોવાના શા હાથે બનાવ. આ તને કેદી મઠે હું તો ઈ લપ આકા બહુ આકરું પડી ગયું 2 hours later. આ ટિફિન જ આવા બંધાવાની. તું કે છે ને 5 મિનિટમાં ટિફિન આવી જાય. અરે ભાઈ આવશે જરીક હાથ તાર્યો ને ભાઈ બહુ તમે તો હું ઉતાવળા હા તારે હા તારે. આલ્યો આ શેઠે મોકલાયું ટિફિન નથી ગયું ને શેઠે હા મોકલાયું. એટલે મોકલાયું હા માગી માવા ખાય છે માગી બીડી પીવે શેઠે મોકલાયું. હા હવે છાનમુના જમી લ્યો બહુ ઉતાવળા થતા હતા અરે ભાઈ ને માભાનો પાર નથી. હોય માભો તો હોય ને હું હોય હું બધી સારી રીતે ઓળખું છું. મારે ઘણા વર્ષ થઈ ગયા હું પૈણો તાર ભાઈ હું સારી રીતે ઓળખું. હવે જમી લ્યો જમવા ટાણે બોલ બોલ કરો માં કોઈનું લઈને દીધું છે ઈ ને. હા તમે વળી ક્યાં કોઈને દઈને ધાવળી ગયા મારો ભાઈ હવે મારા ભાઈ ને બીજો લેખો ને. આ તો ધ્યાન રાખવું પડે મા બાપની હાજરી ન હોય તો આનો હું આ બિલ્ડિંગ થઈ ગયું આનું. ભાઈને ખબર હોય જો તમને ભાવતા જ ભોજન મોકલે લે જો આવું ટિફિન હોય. આ નકરા કટકા ભેગા છે
નથી આખી રોટલી નથી અડધી રોટલી નકરા કટકા કરીને મોકલ્યા છે. પણ તમારે રોટલા ભાંગવાની તસ્તી નહીં લેવાની. મારા ભાઈનું કામ તો જુઓ તમે. મારા ભલા રોટલો ભાંગવો પડે. આવું આવું હોય કે ભેરું છે આમ જો. ક્યાંય ભાડું તમે હોટલમાં કે કમ્પ્લીટ બટકા તૈયાર આવે. તારા ભાઈ નકરા કટકા જ મૂકા. આમાં મારે હું તારી હોળી ખાવી. મંડોને ખાવા આવે લોક કરતા. શાક એવું છે લે. એને ખબર છે તમને શાક કયું ભાવે નો ભાવે એટલે એને બધું મિક્સ કરીને મોકલું હોય. આ સણાની દાળ છે, રીંગણાનું શાક છે. અને રીંગણાનું સણાની દાળમાં આખી ભીંડીની શીંગ હાલે આમાં. પણ તમને પછી કઈ નો ભાવે તો અને પાછા ગાંઠિયા આમાં જોઈશ્યા છે. હા તેમાં બધોય સ્વાદ આવી જાય. અરે તે આમાં મારા આ તો કે 1.5 મહિના કેટલા મહિના મારા કાઢવા. હવે છામ જમવા માંડો ને છાન મુના તમે. સાહેબ તો હા ભૂલી ગયો. ખાસની કોથળી લઈને પી લેજો બહાર જઈને. મારે આવું જ ખાવાનું. આમ કોક ભાળન તો મારી આબરૂ ન દે. નકરા આવું ટિફિન હોય આવું હોય આમ જોતો. બહુ લપિયા તો કચકચિયા છે કે આમાં 1.5 મહિનો આ મને હખે આરામ કરવા દે તો સારું. આ મને નક્કી 15 દીમાં ઊભી કરીને દોડતી કર દે. હા આ શાકમાં તો મને લાગે આ હેઠવાડો મોકલ્યો લાગે. હે ભગવાન હવે આનું મારે શું કરવું? આનો કોઈ રસ્તો તો બીજો છે નહીં. ભલે મારે જે ખાવું એ ખાવું પડે. તારો પગ ભાંગેલો રે ખારો. એ તો ભૂખ્યા રહ્યો 2 મહિના. બહુ ભૂખ્યા રે. ન ખાવું. તારા બાપનું કપાળ ખાય આમાં ખાય એવું કઈ છે જ નહીં. એ અનાજનો કોઈ દી ભાણે અનાદર ન કરાય. આવું મોકલવાનું. એક તો મોકલું ઘરે આવીને દઈ જાય તોય આને તો ઉપાધિ. પાછો આવીને કે લે આ શેઠનું મોકલું ટિફિન. તો એને બધા શેઠ કહેતા હશે કા. શેઠ જ છે મારો ભાઈ, શેઠિયો જ છે. હો હવે નો ભાવે ને તો જાવ બહાર જઈને ખાઈ લ્યો જે ખાવ. હવે તો હું હોટલમાં જ જવાનો છું. હા હારું હારું ખાયો. અરે હારું હારું સોળા ફળીને જલેબી ખાઈ આવું. હા ઘૂઘરા સમોસા જાવ દાબેલી ખાયો. આવું ખાઈ દે તો મગજ મેટ થઈ જાય. ના હવે હું હોટલમાં છું. મારે આ ખાવું નથી. એ જેમ કરો એમ કરો. એ આ ભરીને દેજે તારે દેવું હોય તો. હા હા જાવ. હોટલમાં તમારા 2 મહિના હોટલનું ખાવાનું જ છે. તું હારા સેકન્ડની આવી જ નથી ગમરાળી. હવે તમે જેમ બોલો આમ ધ્યાન રાખજો. જેમ તેમ બોલતા નહીં આમ જાવ ઉપડો. આખા ગામમાં તારો જ પગ ભાંગ્યો. ક્યાં ભટકાણી હતી તું? આ ભૂખ વળકા મારી માથે કરતા નહીં જવા દો. એક તો માંદુ વાળો ને એની માથે કચકચ કરો છો તમે. ઓલો આંકવા વાળો એવો પૂરું કરી દેવાય આનું. અડધું રાખ્યું આમાં. હવે તમે જવા દો ને તો તમારું હમણાં પૂરું કરી નાખી. જાવ આમ. એક્સિડન્ટમાં મરી ગયો તો હારું હતું. તમે મરી જાવ ને તારું નખો જાય. તમારું નખો જ જાય. કાળી 14 જાવ. લે આ તો ઓલો ટિફિન દેવા આવતો ઈ જ લાગે છે. હા હા ઈ જ છે ટિફિન દેવા. લે હવે મને ઘરે જવા દે. લે હવે આમ જો આ ડિપાર્ટમેન્ટ છે ને શાકનો ઈ મારો હે. ત્યાં કઈ તારે હે ને નો માગું અને મારો આ રોટલીનો છે. આ રોટલીનો ત્યાં છે. રોટલી નથી લેવાની થતી. હા અને હું છે ને આ શાક લેવા આમાં નહીં માંગી. એટલે તારે છે ને આજ બાજુ જવાનું છે. ચાલો ઈ બાજુ ગયો જાવ. હવે એક આમ કયો છે, બોલો ઘોઘો આમ કયો છે, બુધો આમ કયો છે. આજ મારે નક્કી જ કરવું છું કે આ ક્યાં જાય છે ઈ મારે જોવું છે. હવા હવા મને જવા દે. લે હવે હલો છે કે નહીં કોઈ? રોટલી લાવો, ખાવાનું લાવો, ટાઈમસર આવી ગયા છે. હવે કઈ ખારું દિયો. આવું હું દિયો છો? એક તો માયકું ખાવું ને ભાઈ તો માગ્યા ખાવું કે ના સારું જ ખાવું ને. એ બેન એ કાંઈ ખાવાનું આપી દો બેન. માતાજી પર દયા કરો. કાંઈ તમને તો ઘણું દીધું છે માતાજી. એ શાંતિ રાખ, શાંતિ. આવી રીતે ભીખ માંગવાની હોય. આમ આગો ઉભો રહે. ડેલીની નીચે ઉતર. આ બેન તો બાકી બબડાડા હે કઈ. હું બોલે? મારાડી હો તમે તો. હા એમ, બાકી બોલવાનું ધ્યાન રાખજે. એક તો ખાવા ખીચડી નથી અને તેવર જો. એ બેન હવે લાગી લપ તો કરું. મને અંદર તો બિલાડા બોલે કે જી હોય મને ખાવાનું આપી દો ને. બિલાડા બોલે. ઈ છે ભૂખ લાગી છે. આ તો આપું છું. શાંતિ રાખ. વ્યવસ્થિત રીતે માંગતા શીખ. ખાવા ઘરમાં ખીચડી નથી અને આવી રીતે ડેલા ભભડાવસ. જાણે ચોર આવી ગયો હોય. શાંતિથી ભભડાવ તો એકવાર કહીને આવી, બીજી વાર પછાડવાનું નહીં. જી હોય હવે બેન આપી દો ને. હવે ભૂલ થઈ ગઈ મારી. નહીં આવું બીજી વખત.
તમારા વનને તો કાંઈ વાંધો નથી. આ જો મકાન ખડકી લીધું હે. મારા વનને શું વાંધો હોય? મારો વરે તારા જેવો છે, એમાં કાંઈ કાઢી લેવાનું નથી. આ બંગલો આવો ઊભો કરે છે મારી મહેનતથી. કાંઈ ને ઈ તારી ગણે જ છે. તમે- 4 જણાનો ગાડીઓ કરીને આવે અને પછી ખાઈને ભૂઈ જાય. એને શું આ ઉપાડી? કાંઈક શાક તો સારું નાખો, ચીક ના હો તમે તો. હા, ઘરે ગમે એવું કાંઈ ભિખારીને તો કાંઈક સારું દ્યો. ભિખારી નારું દે અમે ખાતા હોય ખવડાવી. ખાવા ખીચડી નથી તોય કેસ કે તેલ વાળું શાક દેજો. જોઈશી કે નથી જોતું નથી તારું એમાં નાખી દે. મારે ભૂલ થઈ ગઈ, અહીંયા આવી ગયો હું. હે દઈ દ્યો જી હોય હવે. મારે ફરિયાદ આવે ઉપરથી મારી શેઠની. છોકરીઓ આવડી આવડી તને જોહે તો એના સંસ્કાર શું આવશે? આ બેન તમે જી હોય દઈ તો દ્યો. આ મારી નાની છોકરી તને જોયા જા કે આ તને બેન મરી જાય. મરી જાય, જી હોય દઈ દ્યો મને. તું કાલ મરતો હોય તો આજે મરી જા ને. આવતો જ નહીં માંગવા. આવા ભિખારી હોય? અને કાલ છે ને સિંગ તેલ લાગી ગયો આમાં કાંઈક તો કાંઈક મજા આવશે ઉપર. હવે કસ્ટમરની બહુ ફરિયાદ આવે. મારા શેઠ કહેતા હતા. હે તું એવું તો હું કરસ તો કસ્ટમર નું કેસ. હવે તમારે તો બધી પંચાયત દેવું હોય તો દ્યો, નકર હું તો આ હાલતો. તું કેસ ને કસ્ટમર ની ભાઈ. હવે સિંગ તેલ માં ખા કે કપાસિયા માં ખા, ખાવા નથી એ તો મળે છે એમ માન ભગવાન નો પાર નેતા આય નો આપું હું તો. હું તમને શું કહું, સલાડ છે કે નહીં? હે સલાડ સલાડ કાઈ થોડું ભિખારીને દેવાનું હોય. શાક રોટલી માંગતો જા. સલાડ ને મરચાં ને પાપડ ને એવું તો હોય. એ અમે ખાઈ કઈ તારા માટે થોડી હોય. અરે બેન મારે બધી ફેસિલિટી જોઈ. મારે હું લેટેસ્ટ ફિસ્કાર ઓલા ભિખારી હું. લેટેસ્ટ હા લેટેસ્ટ 2022 સાલે તમે 1976 ના વિચાર કરો બેન. 1974 ને આવા ભિખારીને કઈ નહીં. આજ વધે ને તો સલાડ રાખી દઈશ, કાલ આપીશ. કાંઈ વાંધો નહીં, કાલ આપજો ને. સમજી ગયો? અને આ- વધે તો અને અમૂલની છાશ છે કદી લઈ આવજો. કાલ વધે તો દેજો પછી. અમૂલની છાશ તો આ શાક લાયક નથી અને છાશ માંગસ. હાલો હું જાઉં છું. તમારે આપણે મને લાગી ભૂખ બેન કાલે મળે. બોલો લેટેસ્ટ ભિખારી. ખાવા ખીચડી નથી મારે બેટાને, સિંગ તેલ ખાવું છે. અહીં અમે કપાસિયા ખાતા હોય. ક્યાંથી આવા હેલાવે. અમારી છોકરી ઉપર શું સંસ્કાર આવે આવાના? હાલો બેટા હાલો અંદર. આવા તો આવ્યા જ રાખે, તમારે બહાર જ નહીં આવવાનું હો. એટલે હજી આ કેમ આયા નહીં? આ ટિફિનના ઓર્ડર વ્યા જાય છે. આલિયા સર એટલે બહુ ફરિયાદ આવે છે. હાલી તમે- વાત છે. અને હવે કાંઈક સેટ પગાર વધારો હવે કાંઈક. આમાં તો અમારા ટાટિયા તૂટી જાય માંગી દી. એટલે આ પગાર તમારો વધી જાય છે. આમાં કે કાંઈ બી- ન થાય એટલા પગાર બધું થાય પણ શાક આ ભેગા હું બધા કરીને લાવો. એમાં જ હોય. એ એમ જ હોય કે ભીખ માંગવા કે બીજું કઈ ફેસિલિટી ન હોય. તું લાયેલા શાક લાયે. હજ તારી ભેંસના પગલા. ઊભો થા તું. ટિફિન લઈ લે. હું છું ટિફિન લઈ લે. હાલ આમ હાલ તું હાલ. પણ છું હું. શું થયું આમ મોર થા ને તું આમ? હાલ મોર થા. ઊભો થા. ક્યાં પડી જા? પણ છું હું. મારે હું થયું આખા ગામનો એઠવાડો મને ખવાઈ દીધો છે. એ તો મેં ટિફિનનું ચાલુ કર્યું છે. એ મારા કારીગરો છે. આ ગામમાં ભીખ માગી અને મને તે ટિફિન મોકલાવે. નકરો એઠવાડો ખવડાવી દીધો. એ શું છે? આ તારી બેનનો પગ ભાંગ્યો એટલે મારી આ હાલત કરી છે. તમે ઘરે જાઓ. મને હવે ઘરનો દીકરો ક્યાં થાય? ટિફિન ભૂકો ફોડી નાખી તને. હાલી નીકળ્યો છે. ટી શર્ટ ફાડી નાખશો 100 રૂપિયાનું. આ કોઈ 4 દિનનું હોય, કોઈ 8 દિનનું હોય, બધો એઠવાડો મને ખવાઈ દીધો. રોદડા પીઠે શેઠાડા હાલી હું નીકળ્યો છો. તું તારી બેન પાસે હાલ. મારે કાંઈ સાંભળો. તારી બેન પાસે હાલ તું હાલ. આમ ગઈ ને નકર ટિફિનમાં હાલ. ઓહો, શું છે તમારે? હું છે એટલે હું છે. શું થયું પણ? તને શરમ જેવો સાંટો છે કે નહીં? હાલી હું નીકળ્યો છું. આખા ગામનો એઠવાડો મને ખવાયો. 4 દિનો 8 દિનો 10 દિનો. કોણે? આ આને તારા ભાઈએ આ હું ગાંડા કાઢે છે? હું છે? ગાંડા નથી કાઢો. ગાંડા તમે બે ભાઈ બેન કાઢો ગાંડા. મારા બનેવીને હારું હારું ભાવે એટલે મેં કેટલી જાતના શાક ઉમેર્યા હતા અને જાત જાતની રોટલી નાખી હતી. આ મારો ભાઈ હારું કરવા જાય ને બધું. શું હારું કરવા જાય છે? 8 દિના શાક રોટલા મને ખવાઈ દીધા. નકરા મને ઝાડા થઈ ગયા. આવું તારા મને આવું અરે પણ ખબર. મારો માં તો ખરી મારા ભાઈને. હવે તારો બીજો જ પગ ભાંગી નાખી. હું બીજો ભાંગી નાખી. છાનમુના બેહો ને. સાનું મને એક ઘરમાં બે ભાઈ બોન હરખા. પછી હું તમારે ઈ ક્યારે આ એઠવાડો ખવડાવવાનું તું ખાટલામ પડી રહે. અરે કેવું મિક્સ કરીને બધું દેતો તો શું રોટલા મીક મને? હું કઈ ગાંડો નથી. મને બધી ખબર છે. શું છે ભાઈ? આને શું થઈ ગયું છે? ખોટું કે છે. મારો ટિફિનનો ધંધો બંધ કરાવશે. અરે મારી વાત સાંભળ. બોલા આવું 2-3 જણા તને ભીખ માગી તું ટિફિન નતો પડતો.
બધું જોઈ લ્યો છો, બધું એ જોઈ પણ લ્યો. એને તો મારો માં એને ફ્રેક્ચર થાય ક્યાં છાની માની પડી ગઈ છે. હું છાની માની પડી રહે છે બે ભાઈ બેન ને બહારો બોલાવી દે. મને ખબર છે મારો ભાઈ ધંધો કરે એટલે તમને છે ને ખટકે છે આ ધંધો આવો ધંધો હોય કોકને ખવડાવવાનો. આ હું તે યાઠું જોઠું ખવડાવી મને તો ઝાડા થઈ ગયા, હજુ મટતા જ નથી. આમાં કાંઈ હતું નહીં. મેં 2 કારીગર રાખ્યા હતા. હા. એ બધે જ માગી આવે અને મારો ટિફિનનો ધંધો જોરદાર હાલતો હતો. માગીને માગી ભીખ માગીને આ પૂછ હતું, પૂછ આગળ અરે, પૂછ. અરે, અરે, આ તું હું આ ધંધા તે આયદ્રા છે હવે બધું બંધ કર્યા તારું બધું બંધ કર તું. બસ તમે એને મારો માં હું શાંતિથી વાત કરી દઈશ આમ જો ભાઈ હા. આ તારી માયા જાળ હંકેલ બધી હવે જાત જાતના ભાત ભાતના ધંધા રેવા દે તારે કાઈ જરૂર હોય પૈસા તાર બનાવીને કે તને આ દે તું મૂકી દે રોગડા શેઠાડા. અને કઈક હારો ધંધો ગોતીને દઈ જા તો કોક છોકરી દે તને હારી પૈસા જ નથી. હું આનો ધંધો કરવો. કે ખાવા નો દો તારા ભાઈનું. હવે શાંતિ રાખો તારા હવે ભાઈનું કે આ તાલુકામાં ક્યાંય ખાવા જ ન દઉં. આના ધંધા હારા લાવની અંદર હું આ ખવડાવે. ઈ બધું થઈ જાય તમે એને થોડીક સાની માની પડી રે. હું 6 કહું. મહિનેથી ખાટલો હાલ્યો. ભાવ ભાઈરન હું કહું છું. હું તમારે પાસે થોડા ઘણા હોય તો હા. મને આપજો. બધા ધંધા હું મેકી દઉં. બસ કઈક હારો ધંધો પકડીને બેસી જા તાર બનેવી તાર જો હા હવે તારી બેનને લૂંટ. મલકને લૂંટા ને હવે તારી બેન પાસે માય. 1 રૂપિયો દેતી નહીં. નકર મારા જેવો કોઈ ખરાબ માણસ નથી. તમારે જ દેવાના હું નહીં દઉં હું હવે આને દઉં. હું બેન જાઉં છું. હા. આ મારે બનેવી નહીં હોય ને ત્યારે મને પૈસા આપજો. એ છે ને એનું મગજ થોડોક શાંત પડવા દે અને પૈસા પહોંચી જાય અને હો? કાંઈ ગમે તારે આંટો આવતો ને કબાટમાં તેદીમાં ખા ખા ખોળા કરતો નહીં. એ ભાઈ હવે હાલે એવો નહીં આવતો, હાલે એવો. સતાઈ કેમ આમ, સતાઈ? અરે બહુ. સતાઈ તને કહું છું. બહુ માર્યો તમે મારા ભાઈને હવે મારવાનું જ છે. બેન પૈસા પછી હું લઈ જાય. અત્યારે તું જા એનો તન છેડા આમ પાવર છે હું યોજાને મોકલી દઈશ પૈસા તને, જા. વાગે ગોખલામાં હાથ નાખતો નહીં. મારા આડા સાઈડ બધે ડટ્ટા પડ્યા જ હોય. કોઈ દી આવતો નહીં હવે. ઈ કઈ ચોર નથી મારો આ ભાઈ સોરસ છે. ભીખ મારીને મને ખવડાવી દીધું બધું. હેઠું ને જૂઠું. હવે ભાઈ હશે નાનો છે એસી એસી કાંઈ બોલતી નહીં. નકર પગ ઝાલી નાખી દઈશ બજારમાં. આ તો જો હાવ હોશિયારી કરે છે બહુ 6 મહિનેથી ખાટલો હાલ્યો છે. આ તો થાય પાઇપે વળી ગયા છે. વળી ગયા હાલી કાકા. નીકળી છે હરખાઈ એક ઘરમાં. અરે જાવાય હું તો કઈ છે કરો છો? તમે બાથો છે ને તમારે ઘરે આવી હતી. નીકળો અહીંથી બારા. આ તો છે ને ઘરમાં તો બાધે આ પાડોશીમાં કે હારું નહીં રહેવા દે આ આયા કોકના ઘરે હું તો કઈ છે કરવા હતા. તો તમે રાડું નાખીને બોલો તો આવે બધા સાંભળવા હાલી નીકળ્યા છો આમ જોયા હો જાઓ ઓલા સાના માના પૈસા દીધી ને હો તને કહી દઉં છું. એને છેલ્લી વાર એને છે ને સુધારવાનો મોકો દ્યો ઈ સુધરી